સુરત કોંગ્રેસના નિલેશ કુંભાણીના પત્ની ધ્રુસકે રડી પડ્યા. મીડિયા સાથેની વાતમાં થયા ભાવુક. લોકસભાની ચૂંટણી યોજાય એ પહેલા જ ભાજપે સુરતની બેઠક પર જીત મેળવી લીધી છે, કારણ કે ચૂંટણી અધિકારીએ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું હતું. ત્યારથી જ નિલેશ કુંભાણી ક્યાંક ગુમ થઈ ગયા છે અને રવિવારથી જ કુંભાણીનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે અને હાલ કુંભાણી સંપર્ક વિહોણા થઈ ગયા છે. ત્યારે આજે નિલેશ કુંભાણીના પત્ની રડતા રડતા શું કહ્યું, આવો સાંભળીએ. એ બધાનું સાહસ કરીને હું અહીંયા મીડિયા અમે બોલી અને ઉપર જતા ડોસનો પોટલો અમારી ઉપર જોડે. એ લોકો તો એમના રાજકીય જે હોય શેકતા હોય, પણ જેનું ઘરનું માણસ નથી, જેના એના પોતાના ટેકેદારો સગા, એ બધાને અમારે જવાબ દેવો છે. અમારી ઉપર ફોન આવે છે, ક્યાં છે અમારા ઘરના માણસો, એનું બધું જાણકારી લેવા માટે પણ એ માણસ ક્યાંક તો કાર્યવાહી કરતો હોય ને. મીડિયા આવે એમ કે મારા પાસે કઈ જવાબ નથી, હું થયું મારી યાર મને ખબર નથી કેવા હાટું આવે મીડિયાની આવે. નહીં તમારી અમારે કાઈ ઇન્ટરવ્યુ અમે નિલેશભાઈની વાત નથી કરતા. સુધી નહીં આવતા તમે કોઈ. એટલી સેવા કરી અને તેની ઉપર તમે આ દોષના ઢોકલા ઢોળો છો. એ માણસને ટાઈમ તો આપો કે એ આખા ઘટનાક્રમને સમજે. એના જે લોકો છે એ બધા જે ગાયબ થઈ ગયા છે, એમને જોડવું છે, એ બધાને સમજવાની ટ્રાય તો કાંઈ નથી. અમે કાલે ઇન્ટરવ્યુ આપ્યું ને, એ નો આપવું જોઈએ. તમે જાઓ અહીંયા.